જય સ્વામિનારાયણ મિત્રો, ઉનાળો આવી ગયો છે, કેરીની સિઝન પણ આવી ગઈ છે. તો કેરીના ગોટલા ફેંકી દેવાની ભૂલ બિલકુલ નહીં કરતા, કેમ કે કેરીની ગોટલીની અંદર ભરપૂર માત્રામાં વિટામિન B12 હોય છે. તો આજે આપણે તે જ કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાના છીએ. આપણે ઘણા બધા કેરીના ગોટલા ભેગા કર્યા હતા, સૂકવી દીધા હતા. તેને આવી રીતે દસ્તા કે કોઈ પણ ભારે વસ્તુની મદદથી જે ઉપર મોઢાનો ભાગ હોય છે ને, તેમાં આવી રીતે મારશું ને એટલે સરળ રીતે આપણી જે ગોટલામાંથી ગોટલી સરસ એવી બહાર નીકળી જશે. મિત્રો, આ ગોટલી ખૂબ જ ફાયદાકારક છે શરીર માટે. જો તમે ખાવામાં ઉપયોગ કરો તો પણ એટલો ફાયદો છે આનો, અને પેક બનાવી તમે વાળ માટે ઉપયોગ કરો તો પણ ખૂબ જ ફાયદાકારક છે ગોટલી. તો કેરી ખાય અને ગોટલા ફેંકી દેવાની ભૂલ બિલકુલ નહીં કરતા. વિદેશમાં તો આ ગોટલીને ખરીદવામાં આવે છે અને તેનો પાવડર કે પછી કોઈ પણ દવામાં ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા આપણે સરસ એવી ગોટલીને કાઢી અને એક પેનની અંદર પાણીમાં એડ કરી દીધી હતી. 2 દિવસ સુધી આવી રીતે આપણે તેને પાણી બદલ્યા કરવાનું છે અને ફેરવ્યા કરવાની છે ગોટલીને, જેથી કરીને તેમાં રહેલી કાળાશ બિલકુલ દૂર થઈ જાય અને આપણો ગોટલીનો મુખવાસ એકદમ સરસ એવો સફેદ બને. હવે અહીંયા 2 દિવસ જેવું થઈ ગયું છે. 2 થી 3 વાર આપણે પાણી ફેરવી નાખ્યું છે. હવે કુકરની અંદર બધી ગોટલી એડ કરશું, તેમાં મીઠું એડ કરશું અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી કુકર બંધ કરી 2 થી 3 વિસલ થવા દેવાની છે. અને જો સમયના માપથી જોઈએ તો 15 થી 20 મિનિટ જેવું આપણે ગોટલીને બફાવા દેવાનું છે. હવે અહીંયા ગેસ બંધ કરી દઈએ અને તમે જોઈ શકો છો સરસ એવી આપણી ગોટલી બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો ફટાફટ કુકરમાંથી આપણી ગોટલીને એક અલગ ડીશમાં રાખી દઈશું. હવે ફટાફટ આવી રીતે વેફર ખમણવાનું જે મશીન આવે છે તેની મદદથી આપણે સરસ એવી ગોટલીને આવી રીતે ખમણી લેવાની છે. મિત્રો, એકદમ પતલી પતલી ચિપ્સ કરશું આપણે ગોટલીની. તમે જો ઝીણી આદુ ખમણવાની ખમણીથી ખમણી અને તેવો મુખવાસ બનાવો તો તે પણ રીતે તમે ગોટલીને ખમણી શકો છો. ફટાફટ ગોટલીની પતલી પતલી ચિપ્સ કરી આવી રીતે આપણે તેને સૂકવી દેવાની છે. મિત્રો, 2 દિવસ અને 2 રાત સુધી આવી રીતે સૂકવ્યા પછી સરસ એવી આપણી ગોટલી સુકાઈને તૈયાર થઈ ગઈ છે. આ ગોટલીને તમે આખું વરસ આવી રીતે કોઈ પણ એરટાઇટ ડબ્બાની અંદર સ્ટોર કરીને રાખી શકો છો. ચાલો ગોટલીનો ફટાફટ મુખવાસ બનાવી લઈએ. એક પેનની અંદર અડધી ચમચી જેટલું ઘી મૂકવાનું છે અને તમારે જેટલો મુખવાસ બનાવવો હોય તેટલો જ તમે થોડો થોડો બનાવી શકો છો. અને ફટાફટ ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે ગોટલીને સરસ એવી શેકી લેવાની છે. ફટાફટ ગોટલીનો કલર છે ને જે ચેન્જ થઈ જશે. તો ગોટલી શેકાઈ ગઈ છે, તેને એક પ્લેટની અંદર બહાર કાઢી લઈએ અને તેની અંદર સરસ એવો સંચર પાવડર એડ કરવાનો છે. મિત્રો, ગોટલીનો મુખવાસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન B12 થી ભરપૂર છે. તો આવો હેલ્ધી ટેસ્ટી મુખવાસ બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.